નથી ભાઈ આજથી શરૂ થતા આપણા સનાતન ધર્મના મોટામાં મોટો તહેવાર નવરાત્રિની આપને અને આપના પરિવારને અને આપના સ્નેહીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા અને મા આશાપુરા તમારા બધાનું સ્વાસ્થ્ય સારું રાખે એવી માતાજી પાસે પ્રાર્થના. હેપી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ચા નાસ્તો પણ કરી લીધો છે આપણે. અને બસ જો રુદ્રાભાઈ ઉઠી ગયા છે, નાહી લીધું, બ્રશ કરી લીધું એને, અને સ્કૂલે જવા માટેની તૈયારી કરે છે એ. અને આયુષીબેન ગઈ છે સ્કૂલે, એને ગયા છે ફ્રેશ થવા માટે. અને બસ જો આજથી થાય છે નવરાત્રિનો શુભારંભ. તો મારા અને મારા પરિવાર તરફથી તમને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. માં જગદંબા તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે, તમારું સ્વાસ્થ્ય સારું રાખે એવી મારી બાવડી પાસે હું પ્રાર્થના કરીશ. અને બસ જો આજથી તો 9 દિવસ મજા થઈ જશે, મોજે મોજ 9 દિવસ રમવાની, ગરબા રમવાની બહુ મોજ થઈ જશે આજ તો 9 દિવસ. ને હું તો કે દિવસની રાહ જોતી હતી આની, કારણ કે મને તો નવરાત્રિ બહુ જ વાલી છે, બહુ એટલે બહુ જ કહેવાય ને કે 9 દિવસ મારા ફેવરિટ. બસ જો એક બાજુ આજથી રસોઈનું કામકાજ શરૂ કરી દીધું છે અમે. તો ભાત મૂકી દીધા છે અને દાળ પણ બાફવા મૂકી દીધી છે, અને મેં રોટલીની પણ તૈયારી કરી લીધી છે. તો ચા નાસ્તો કરવા, નાસ્તામાં છે દૂધ, ખમણી, સેવ, હિરેન પીવે છે ચા. અને ચા જોઈએ ત્યારમાં નહીં ચા તો થોડાક દી દૂધ ઉપર આવેલું, પણ પછી નાયડું તૂટવા માંડ્યું. આ ના મેળ આવે ભાઈ, આપણે ચા કરો. ચા પહેલા બહુ પીવાતી નહીં, હવે તો ખાલી 2 ટાઈમ કરી નાખી, સવારે. તમારા હાટું મેં તો હાવ ચા મૂકી દીધી. કંપનીએ કેટલી પીતા, કંપનીએ પીતા, તમારે તો વારે જેટલી ગાડીઓ આવે એટલી ચા, જેટલી ગાડીઓ આવે એટલી ચા. 25, 30, 35, 25, 30, 35 નોર્મલ એટલી ચા તો થઈ જ જાય. સવારમાં 9 વાગ્યાથી લઈને તમારે રાતે જ્યાં સુધી ઘરે ગાડીઓ વાળા આવતા હોય એવા માંથી કાંટો કરાવીને જે આપણે તો અહીંયા પૂગી ગયા હોય તો એ પાછળ આવતો હોય તો દુકાને અવાજ મારતો આવે, 3 નંબરમાં ચા મોકલજો. તો ઓલો કેટલો લઈને પૂગી જાય, એટલે આપણે ફરજિયાત પીવી પડે. ઈ પ્લસમાં કંપનીની 2 ટાઈમ આવતી ચા, પાછા જેટલી વાર 2 નંબરમાં જાય રસોડે તો એટલી વાર પીવાની પાછી. એવી ટેવ પડી ગઈ હતી ચા ની. તો મને તો એકવાર નાઈટમાં જાતો મને કેવી ચા ની, હું કેટલી વાર ચા પીધી. નાઈટમાં હું જાતો, નાઈટ આ ઓલી થર્મોસ આખો ભરીને જતા. પેલું 1 લીટરનું થર્મોસ આવે ને ગરમ ચા રે, ઈ જમવાનું ન હોય તો હાલે. આખા દૂધની 1 લીટર થર્મોસની ચા બનાવીને ભરી દે એટલે સવાર સુધી ગરમ ગરમ રહે. અહીંયા હું પીવું ને ઓલા નાઈટમાં બીજા છોકરા હોય ડ્યુટી ઉપર એને પાવ. ચા વગર ના હાલે. ચાલો તો હું તો દૂધ અને ખમણી, સેવ ખમણી છે થોડીક, એ આપણે ખાઈ લઈએ. એટલે આ ખમણી જ કેવાય, ઝીણી છે જો, નાયલોન છે. ચાલો મને તો લાગી હતી ભૂખ, મારે પીવાની છે દવા, એટલે નાસ્તો કરવો જ પડે. સરસ, ચાલો તો રુદ્રભાઈ હજી સૂતા છે, ઉઠે પછી એને બતાવું. તો મમ્મી અત્યારે ચીઝ પરાઠા બનાવે છે મારી માટે, જોઈ લો. ટાઈમ પછી બનાવી દીધા ને? હા, બે મહિના તો થઈ ગયા હશે. હમણાં ચીઝ એ નહોતું, અને તમે ખાતા પણ નહોતા, હમણાં ડાયટિંગ ઉપર હતા. અને હું કે કેળું ખાઉં છું બેઠો જોઈ લો. ત્યાં સુધી મેં બનાવવા કીધું ને કેળું ખાવ, તો એવું કીધું હા ખાઈ લે, ખાવામાં તો કેળા હારા. ચાલો અમે કેળું ખાઈ લઈએ પછી. ચાલો એક ચીઝ પરાઠા બની ગયો છે અને બીજો બનાવવા બેઠી છે. ચાલો ખાઈ લઈએ પછી મળીએ. ચલો અત્યારે વાગી ગયા છે 11 ને રુદ્રાભાઈ જાય છે સ્કૂલે. જય શ્રી કૃષ્ણ. બાય. જય માતાજી, હેપી નવરાત્રિ. હું ફોન કરીશ, હો સ્કૂલે ફોન કરીશ. ચલો તો અત્યારે વાગી ગયા છે 2:45 અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. અને જમવામાં હું એક જ બાકી છું, તો ફરાળ કરવાનો છે. હિરન નવરાત્રિ કરે છે, આયુષીબેને વહેલું જમી લીધું છે. અને બસ મસ્તનું શાક છે, લુક તો મસ્ત આવે શાકનો. ગમે એટલું બોલ, મારે નથી ખાવાનું તો નથી. ના, હું તમને કહીશ નહીં, કારણ કે રહેતા હોય એટલે રહેવું જ પડે. તો પહેલાથી રહેશે. તો જો જમવામાં છે ગાંઠિયાનું શાક, રોટલી, છાશ અને મરચાં તળેલા
અને હિરેનજીને છે ઉપવાસ, તો એ ખાય છે સીતાફળ ને કેળા. સીતાફળ ને કેળા. મેં કીધું તું બનાવી દો કાંઈ, તો કે ના મારે કંઈ ખાવું નથી. ભાઈ આજથી શરૂ થતા આપણા સનાતન ધર્મના મોટામાં મોટો તહેવાર નવરાત્રિની આપને અને આપના પરિવારને અને આપના સ્નેહીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા. અને મા આશાપુરા તમારા બધાનું સ્વાસ્થ્ય સારું રાખે એવી માતાજી પાસે પ્રાર્થના. હેપી નવરાત્રિ. બૈરાઓને કમર બમરના નામ તેને દુખાવા હમણાં બધું મટી જશે. 10 દી તો કાંઈ નહીં હોય. અને એમાં આ વખતે તો 10 નોરતા છે. એક નોરતું બોનસમાં આવ્યું છે, એટલે એક દિનનો આપણે ખર્ચો વધારે એડ કરવાનો. પણ આ એક જ એવો તહેવાર છે કે જે લાંબો સમય ચાલે, 9 દિવસ ચાલે, નવરાત્રિ. અને લેડીઝોને નહીં, પણ એમાં છે ને માં જગદંબાનો વાસ જ થઈ જાય લેડીઝમાં, સમજી ગયા તમે? એટલે એના કમર બમર એટલે કાંઈ એક રીલ જોઈ હતી કે હમણાં 10 દિવસ નહીં 9 દિવસ શાંતિ રાખજે, નહીં તો 9 દિવસ તો સૌ એક દિવસમાં દેખાઈ જાય. દેખાઈ જાય. આમ તો 2 તાવરો સુધી શાંતિ જ રાખવાની. પછી બધું જે મેળ આવે ને કાઢી લેવાનું એકાયરે કૂટણીઓ. ત્યાં સુધી બધું જાતું કરી દેવાનું ભાઈ. અહીં છે વાંધો નહીં, અહીં છે બાપા. ત્યાં સુધી તેનામાં ચંડી ને કાળકા નહીં જઈ નહીં સરસ. આજે એને જો તને એમ આવ્યું છે ઓલી છોકરીને નીચે તારી ચણિયા ચોરી આપી. હા ભાઈ, હકીકતમાં અમે શૂટિંગ નથી લીધું, અમે નક્કી જ કર્યું હતું કે જેને આપી એને આપણે નથી બતાવવાનું. પણ એ છોકરી એટલી રાજી થઈ છે ને રિક્ટરલીમાં, કારણ કે એ લોકો પાસે હોય નહીં ને મળે એટલે કેવું થાય. આમ એમ સમજો ને કે પાછળ અમારે લીમડો છે ને, લીમડાની નીચે નીચે અહીંયા પહેરી લીધી, એને પહેર્યા હતા ને એના કપડા ઉપર પહેરીને ટ્રાય કરી પૂરું. એ કેવી રાજી થઈ. અને અધૂરામ પૂરું પાછું અમારા ઓલા રુદ્રના નાના કપડા હતા, એ તો હાવ નવા એમ કે એકાદી વાર તો માંડ પહેરાય છે. ઓલું પીળું ટી શર્ટ જઈને ઓલો છોકરો કેવો ઠેકડા મારવા માંડ્યો, એની મમ્મી નામ બતાવતો હતો. બસ આપણે એ જ સાચું કહેવાય. એ જ સાચું. માતાજી એમાં જ રાજી થાય કે તમારી પાસે થોડુંક છે, એમાંથી થોડુંક કોકને આપો તો જ માં જગદંબા રીજે. તમારી એમાં શું આપણે અમુક એવા કોઈનું ખોટું નથી બોલતા આપણે, પણ આપણને એમ થાય કે ભાઈ આપણા ઓળખીતા છે તો એના છોકરો છોકરી નાના છે તો આપણે વસ્તુ હારી નારી છે તેને આપી દઈએ, તો એ હસ્તે મોઢે લઈ તો જાય છે, પછી પહેરતા નથી. એ પહેરે નહીં. એની કરતા ભાઈ આવા જે જરૂરિયાત વાળા માણસો છે એ પહેરે ને. તું રોજ હવે તને ટેવ પડી ગઈ ને રોજ એને નાસ્તો આપવાની, ડેઈલી આપો નાસ્તો હોય. તું કેતી વખત તમે અહીંથી હું કામ બિસ્કિટ ફેંકો છો, પણ એ છોકરા કેટલા રાજી થાય. હું તો આખો 2-3 વાર આપ્યું, પછી 2-3 વાર નાસ્તો આખો ડબ્બો ભર્યો હતો ને, આપણે મેં છોકરા ખાતા નથી, તમે આખો ડબ્બો જ આપી દીધો, લે મેં તું ખાવ, મોજ કરો તમે. એટલે હું બારી હોઉં તો સીધા આ બાજુ એના મા બાપ જોતી નતું, આપણે રોજ નજર સામે છે કેટલા મજૂરી કરતા હોય બિચારા, એનું પેટ પાલવવા એટલું કરે છે, એના છોકરા તું જોઈ લે. હવે આપડા રખડી હગે હવે તડકાના નાંતે એને ઉઘાડા પઈ ગયા હાવ સોરના માથાની જેમ. એની માથે આ ભગવાનનો હાથ છે બાપા. અને હું તેમ જ કહું કે એક સમય આપણો એવો તો કોક આપણે આપતું ને તો આપણે કેવા રાજી થતા, આપણે કે મને આપ્યું અટણ ભગવાને સારા દિવસો આપ્યા આપણે, તો આપણે આપવાનું. બસ હવેથી નિયમ જ રાખવાનો આવ્યું છે. કોઈ બેનપણી આશે તે હગાવાળામાં કોઈ ના પાડે દેવાના ભેગા કરી રાખવાના. આવા માણસો હોય ને આપવાના, જોડી વ્યવસ્થિત થેલીમાં રાખીને મૂકી દેવાની. જે એવો કઈક તહેવાર કે પ્રસંગ આવે ને, તારા ઓલા વન પીસ પડ્યા છે ને હજી, હા એ જો ઓલી છોકરી તારા જેવડી જ છે હાઈટ બોડી. ઉને પૂછેલ મેરુભાઈ છોકરીને કદાચ હા ઈ નકર ઓલીને પૂછે, ઈ તો ઈ પહેરશે, તો ઈ ના નો પાડે. 2 વન પીસ પડે, 2 વન પીસ એને આપી દેવાના. કોક પહેરે ઈ જોવાનું, આપણે તો રાજી થાય. સાચી વાત છે. સારું, અમે એ જ કહીએ છીએ કે તમારે જે કામની વસ્તુ નથી એને હાવ ખેંચી ના દો કે ભંગારમાં ના જવા દો, કે નહીં ભાઈ તમને 2-5 રૂપિયા 10 રૂપિયા આવશે. એની કરતા આવા કોઈક જરૂરિયાત વાળા હોય તમારી આજુબાજુમાં મળી જ જાય. તમે 1 કિલોમીટર આટો મારશો ને તો એને ગીવ અવે કરી દો. અને એને એમ એવું ન લાગવું જોઈએ કે ભાઈ મને આપે છે, મને પ્રેમથી પૂછીને આપો કે ભાઈ તમે પહેરશો, તમારે જરૂર છે તો લ્યો રાખો, તો એ લોકોને એનું કામ બની જાય. આપણે જો કાલે છોકરા જમાડ્યા નથી તો આપણે, મારી ઈચ્છા છે કે તમે નવરાત્રીનો ઉપવાસ કરો, 9 દી પૂરા થયેલ છોકરીઓ જમાડી દઈશું આપણે. પૂનમે જમા પૂર્ણ કર 9 દી પૂરા થાય ત્યારે. 9 નથી 10 નોરતા એટલે આમાં નક્કી તો આપણે ના કરી શકીએ. ભલે ને આપણે 9મા દિવસે છોકરીને જમાડી દેવાની. છોકરીના જમણ કે નહીં, મને એક કજરી લીધું છે. તને તો લઈ જ દેવું ને, તું તો જોગમાં છો જ અમારે. સારું ચાલો, દુપટ્ટો લઈ જાજો બેન. મમ્મી બેટા ધીમે આગજો, 9 દી ભારે હોય. હા હો બેટા. અને કોઈનું
પીવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં કોઈનું. અને ગમે એવી જગ્યાએ નીકળે તો બોલવાનું નહીં. અને એની પાસે પૈસા લેતી જા, ગરબો મસ્ત લેતી આવજે. આજે તારી પરીક્ષા છે. જો સાંભળ, પેલા સાંભળ. ગરબો, એક માથેનું કોળિયું, એક અંદરનું કોળિયું. મસ્ત ને? આમ ભાઈ, ઢાંકણું નહીં, કોળિયું લેવાનું. બરોબર? પ્લસમાં જોઈને લેજે, આમ આખો હાથ વયો જાય ને આપણો, નાના મોટા વાળું ન લેતું. હા, હાથ અંદર પાછો ન જાય. પ્લસમાં ગરબો ત્યાંથી લઈને નીકળે એટલે ક્યાંય સ્ટોપ નહીં, ના સીધો ઘરે આવવો સીધો ઘરે જોઈએ. છે. તે ક્યાં સ્ટોપ ના 2 હાર લેવાના. એવું લાગે ને તો થેલી લેતી જા, થેલીમાં ગરબો મૂકી દે છે આપણી ઓલી. બરોબર? 2 હાર, હા. છૂટા ફૂલ અને 2 શ્રીફળ. હમ. બરોબર? આટલી વસ્તુ લાવવાની છે તારે. હવે જોઈએ તું આજ પહેલી વખત એકલી માતાજીના કામનું કરવા જાશો તો કઈ રીતનું બધું શું કરીને લાવો છો, તો આપણે પછી હું કરીને આયુષી બેન હવે ને મહેરબાની કરીને ગાડી ધીમે આપજે, હવાઈ ન હાલતી. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 6:05 અને અમે લોકો બેસી ગયા છીએ ચા પીવા માટે. અને જો આજ તો આયુષીબેને ચા બનાવી. રુદ્રભાઈ પણ સ્કૂલેથી આવી ગયા, નાયો આવીને ફ્રેશ થયો, નાસ્તાના ડબ્બા ફોર્યા, પણ નાસ્તો એને ભાવતો નહોતો એકી જાતનો. અને જો આયુષીબેન ચા પીવા બેસી ગયા તો ચા પણ આયુષીએ બનાવી મસ્ત મજાની, અને દૂધ પણ બનાવ્યું મારી માટે. અને અહીંયા પણ હિરણની ચા છે, અને આ છે ગરબા લવર. જય શ્રી કૃષ્ણ. સરસ, ચાલો મસ્ત મજાની ચા પી લઈએ આપણે. પછી મેં વાળમાં મહેંદી લગાવી, એટલે મારું લુક છે ને બતાવવા એવો છે નહીં. નહીં ચા નથી પીવી? ચા કેમ? છે નહીં એવી. છે ત્યારે ગરબો લે છે, જોઈ લો. આખા ઘરમાં આટો મારશે હશે તો, અને એક ભગવાનનું ગીત પણ હાલે છે, જોઈ લો. આરતી હવે બહાર જશે. નવદી ગરબા રમવાની. ડેડી હા બેટા, શું કરો છો આ તમે? લે મરચાની બરણી ભરી નાખો. તું બહુ મોડી આવી. શું થયું? કહી દઉં હો. હા, આ છાશ છે એટલું જ દેખાય. છાશ, ધાણા જીરું, ચણાનો લોટ, કહી દઉં હળદર, લાલ કહી દઉં મરચું. બધુંય કહી દઉં. કઈ તો દીધું મેં, હું નાખ્યું જોઈને કહી દઉં છું. હો. જો હે ને, ભીંડાનું શાક બનાવ્યું છે. આહાહા, મારું ફેવરિટ. આ તો આપણે જેમ નોર્મલ વઘાર કરતા હોઈએ, હમ. ડુંગળી લસણ નાખીને વઘાર કર્યો છે. ટમેટા નથી નાખ્યા કારણ કે આ છાશ મારે નાખવી હતી ને એટલા માટે. હવે જો આ જે રહ્યું ને બેટા, આ પાકી ગયું છે બરોબર. હમ. જેને બહુ પાકવા દેવું ને તો ઓલું વિખાઈ જાય ભીંડો. હવે તને બતાવી દઉં હું તમને. અવાજ થોડો ઓછો કરી દઉં. જો આ ખાટી આપણે છે ને, ખાટી છાશ, ગૌશાળાની. હા ખાટી છાશ 1 કપ લીધી છે. અને આ બધો મસાલો ખાલી એમાં નાખી દીધો. 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે. કેટલો? 2 ચમચી. 2 ચમચી ચણાનો લોટ, ચટણી, ધાણા જીરું અને હળદર. બરોબર, બીજું કશું નહીં. જાચું બોલી હતી હું. હા એટલે એમ. આને મિક્સ કરી દેવાનું વ્યવસ્થિત. જો બરોબર, જો એકદમ લમ્સ નો રહે ને એવી રીતે આને મિક્સ કરી. બરોબર, તમારે દહીંની જગ્યાએ છાશ વાપરી છે આપણે. સેજ આપણે હું છાશ ખાટી મસ્ત છે, ઘાટી રગડા છે. હવે આને કશું નહીં, આની ઉપર એડ કરી તાપ થોડો ધીમો કરી દેવાનો, ઉપર કરી દેવાનું મસ્ત મજાનું એડ. એટલે આમ મસ્ત થઈ જશે ગ્રેવી વાળું. કેવું? ગ્રેવી વાળું, ગ્રેવી. આવું કોઈ દિન નથી થતું ને. ના,
દહીં વાળું ખાધું પણ છાસ એટલે દહીં કે છાસ વસ્તુ તો એક જ એક થઈ જ ને. થઈ ને પણ ટેસ્ટ તો લગાવે ને દહીં દહીં કહેવાય છાસ નહીં, નહીં. છાસ છાસનો જે કહેવાય ટેસ્ટ આવે ને એવો એક તમારા કોથળીના દહીંમાં ટેસ્ટ જ ના નો આવે. આવે કોથળીનું દહીં કોથળીનું દહીં. જો આને કરી દેવાનું મસ્ત. મિક્સ ચાલો જો આમાં પેલી ગ્રેવી બનાવી હતી ને છાશમાં બધા મસાલા નાખીને એડ કરી દીધી છે મસ્ત. હવે આને કશું નહીં 5 મિનિટ એકદમ ધીમા તાપે પાકવા દેવાનું. તો ચાલો ભાઈ આપણું નવી જ રીતથી બનાવેલું ઈંડાનું શાક રેડી છે એકદમ. જોઈ લો એમાં અત્યારે અંધારું છે એટલે હા જો હવે બરોબર. તો અત્યારે રેડી આવી ગયા છે ટિફિન દઈને અને તે નાહી ધોઈને ફ્રેશ થઈને માતાજીને દીવા કરશે એમ કે 10 દિવસ ઉપવાસ કરે છે નહીં રેડી હા બેટા. હે મારી આશાપુરામાં ખાવાનું સારું કરજો. શરૂઆત મારાથી કરજો હા તારાથી જ કરશે. જય માતાજી. ભાઈ આજે એકવાર તો આપી દીધી છે બધાને શુભકામનાઓ પણ અત્યારે માતાજીની સામે ઊભી આપ સૌને માતાજી તમારા બધાયનું સારું કરે અમારું પછી કરે એ વાત છે બરોબર ને. પહેલા આખા જગતનું સારું કરે માતાજી. એ તો કરે જ છે માં તો ચાલો હવે બીજાના દીવાબત્તી કરી લઈએ માતાજીના પછી જઈએ નીચે. ગરબા રમવા આજે પહેલો દિવસ છે એટલે ચાલો તો રેડી કરી લઈ દીવા તો પછી જમી લઈએ પછી મેનુ બતાવીએ. રેડી ફાઇનલી બેસી ગયા છે જમવા. શું છે આ રેડી જમવામાં? બાપુ એકલા બધાય દગો દઈ ગયા. કોઈ દગો નથી દઈ ગયા. ભૂખ નથી અત્યારે. શું છે આ મેનુમાં બોલો હાલો. આજ જો મારું ને મારી દીકરીનું ફેવરિટ ભીંડાનું શાક. મારા મેડમે બનાવ્યા છે ઢોકળા, આથિયા ઢોકળા, રોટલી, અને દૂધ. દૂધ બસ બસ એટલું. એક ટાણું છે શાંતિથી જમી લ્યો. બસ 3 રોટલી જ ખાવાની હતી. એવું છે એમાં નીમ રેખું તણે જ ખાવાની પછી ભૂખ્યું પેટ હોય બટ આખો દી નો ફાવે પછી બપોરે આખો લોટ જો સીતા પડે તો ઈ ખાધું હતું 2 કેળા ખાધા. હવે આમ વપરાશ નહીં થતું વપરાતું નહીં. વપરાતું નથી પેલા કેટલું વર્ક હતું. અને આ પિન્ટુ બેન એકદમ રેડી. હાય કેવી લાગે છે? ચાલો તાવડે મળીએ પછી રેડી નીચે. અમે લોકો આવી ગયા છીએ નીચે અને ફાઇનલી આરતી તો પતી ગઈ છે. સ્પીકરમાં સંભળાણું નહીં કાંઈ કારણ કે સ્પીકર તો કરે છે રેડી બધા. જો નીચે આરતી થઈ ગઈ છે અને હવે થશે ગરબા ચાલુ. જો અમે લોકો આવી ગયા છીએ આરતીમાં પણ આરતી તો થઈ ગઈ છે અને બસ હવે જો સીટ પર ચડાવવાનું તો ચડાવી દઈએ માતાજીનું દર્શન કરતા આવી ગરબા ચાલુ થાય એટલે પછી રમીએ. એ નિરાલી જો અમારા માતાજીની સ્થાપના સોસાયટીમાં સી પર ધરાય બે Ramavadi Mo
આ જોઈએ છીએ બધા આવી ગયા છે લાઈનમાં એમ આપો તો આ બાજુ ગરબા ચાલુ છે હવે થોડી વાર પછી નાસ્તાની તૈયારી થશે તો અત્યારે વાગી ગયા છે પોણા 12 થઈ ગયા કે 12:30 12:30 હા અને નીચેથી રમીને બહુ ગરબા રમ્યા નાસ્તો કર્યો નાસ્તામાં દાબેલી હતી આજે અમારે તો બધે નાસ્તા પાણી કર્યા નાસ્તા પાણી કરીને જો અમે આવી ગયા ઘરે આવીને ફ્રેશ થયા થોડા ઘણું કામકાજ મારે બાકી હતું એ બધું કર્યું પાણીની બોટલો ભરવાની હતી એ ભરી અને જો હવે હું ફ્રી થઈ હાથ મોઢું ધોઈને કપડાં ચેન્જ કરીને તો બસ જો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ